નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. વિગતવાર સમાચારો પર નજર કરીએ. મહેસાણામાં કડીમાં જ્યાં ગત મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો. કડીમાં એક જ રાતમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ થતાં કડીનો અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. અંડરપાસ બંધ થતાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. કડીમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા કેટલાય એવા વિસ્તાર છે જ્યાં જળબંબાકાર થયું છે અને સાથે સાથે જે અંડરપાસ છે ત્યાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા. અંડરપાસ બંધ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે અંડરપાસમાં ભારોભાર પાણી ભરાયા છે અને આ પાણી ભરાતા હવે તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. આખરે પ્રી મોન્સૂન કામગીરી કેવી કરવામાં આવી કે માત્ર એક વરસાદમાં રાત્રે જે 9 ઇંચ વરસાદ વરસ્યો તેમાં અંડરપાસ બંધ કરવાની નોબત આવી. ધોધમાર વરસાદને કારણે કડીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા સચિન કડિયા. સચિન, અંડરપાસ કડીમાં બંધ કરવો પડ્યો, 9 ઇંચ વરસાદ વરસ્યો અને જળબંબાકારની સ્થિતિ થઈ. શું સ્થિતિ છે ત્યાં? ચોક્કસથી અમિતા, વાત કરવામાં આવે તો જે મહેસાણાના કડીમાં ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો છે અને વરસાદ ખાબકતાની સાથે જ કડી શહેરના જે અંડરપાસ છે તે આપ જોઈ શકો છો. મારી પાછળના જે આ દ્રશ્યો છે તે આખો અંડરપાસ તમામ જે છે તે સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો આ અંડરપાસના જોવા મળી રહ્યા છે અને જેને પગલે અંડરપાસ હાલ બંધ કરાયો છે, જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે, ફરીને જવું પડે છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ગઈ મોડી રાત્રે જે ભારે વરસાદને પગલે કડી કરણનગર રોડ અને જે આસપાસની સોસાયટીઓ છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે, જેને પગલે લોકો જે છે તે પરેશાન થયા છે. સાથે સાથે વાત કરીએ તો ઘણા લાંબા સમય પછી એટલે કે ચોમાસાની મોડી શરૂઆતને પગલે જે ગઈકાલે મોડી રાત્રે વરસાદ પડતા જે ખેડૂતો છે તેમને માટે ખાસ ખુશીના સમાચાર કહી શકાય, કારણ કે જે વાવણી લાયક વરસાદ ચોક્કસ કહી શકાય, પરંતુ જે વરસાદ પડ્યો છે તે ભારે વરસાદને પગલે જે નીચાણવાળા વિસ્તારોને ક્યાંક ને ક્યાંક હાલાકી પહોંચી છે. સાથે સાથે 2015માં આ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો અને 2015માં બનાવ્યા બાદ અહીંના સ્થાનિકોની ફરિયાદ છે કે માત્ર 1 કે 2 ઇંચ વરસાદ પડે તો પણ આ અંડરપાસ જે છે તે ભરાઈ જાય છે અને લોકોને હાલાકી પહોંચે છે. એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અહીં જે છે તે પોલ છતી પડી ગઈ છે અને આ અત્યારની વાત નથી, પરંતુ દર ચોમાસાએ આ સ્થિતિ જોવા મળે છે. જોકે ગઈકાલે જે રીતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને જે રીતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે આ કડી થોડવાળો જે આ રોડ છે, હાઈવે છે અને જે સિટીમાંથી અંડરપાસ જાય છે ત્યાંથી આપ જોઈ શકો છો કે અંડરપાસમાંથી પાણી ખેંચીને બહાર કાઢવામાં આવી રહ્યું છે. આ સમસ્યા આજની નહીં પરંતુ દર ચોમાસે જોવા મળતી આ સમસ્યા છે. સ્થાનિકો પરેશાન થઈ ગયા છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ નથી આવતું. બીજી તરફ વાત કરીએ તો જે રીતે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ભારે વરસાદ એટલે કે 24 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો તેવી માહિતી મળી રહી છે, જેને પગલે કડીમાં ઠેર ઠેર અનેક સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. હાઈવે પર પણ પાણી ભરાયા છે, જેને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. જી અમિતા. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.